હેલો મિત્રો, તો સ્વાગત છે અમારી સંસ્કૃતિની સુગંધ અને ચેનલમાં. અને આજે આપણે વાત કરીશું આપણું ગામડાનું આનંદમય જીવન. ગુજરાતનું ગામડું એટલે સાદગી, પ્રકૃતિ અને સચ્ચા આનંદનું પ્રતીક. શહેરની ભાગદોડ અને અવાજથી દૂર ગામડાનું જીવન શાંતિભર્યું અને સંતોષદાયક હોય છે. અહીં સવાર સૂર્યોદય સાથે શરૂ થાય છે. પક્ષીઓની સહકાર, ઠંડી હવા, લીલાછમ ખેતરો મનને તાજગી આપે છે. ગામડાના લોકો પ્રકૃતિ સાથે સીધો સંબંધ રાખે છે, એટલે તેમનું જીવન સરળ અને સ્વસ્થ રહે છે. ગામડાનો મુખ્ય જીવન આધાર ખેતી છે. ખેડૂત વહેલી સવારથી ખેતરમાં મહેનત કરે છે. વરસાદ, ગરમી અને ઠંડી બધી જ પરિસ્થિતિમાં ખેડૂત પોતાની જમીનને સંભાળી અનાજ ઉગાડે છે. ગાય, ભેંસ અને અન્ય પશુઓનું પાલન પણ ગામડાના જીવનનો મહત્વનો ભાગ છે. દૂધ, ઘી, તાજી શાકભાજી જેવી વસ્તુઓ ગામમાં સહેલાઈથી મળી રહે છે. આ બધું જીવનને શુદ્ધ, આરોગ્યપ્રદ બનાવે છે. ગામડામાં લોકો વચ્ચે પ્રેમ અને સહકારની ભાવના વધુ હોય છે. કોઈના ઘરે લગ્ન, જન્મોત્સવ કે અન્ય પ્રસંગ હોય તો આખું ગામ એક થઈને મદદ કરે છે. દુઃખ હોય કે સુખ બધા મળીને વહેંચે છે. વડીલોને માન સન્માન આપવામાં આવે છે અને બાળકોને સારા સંસ્કાર શીખવવામાં આવે છે. અહીં માણસાઈ અને સંબંધોની કિંમત સૌથી વધારે છે. ગામડામાં તહેવારો ખાસ ઉત્સાહથી ઉજવાય છે. નવરાત્રિ દરમિયાન ગામના ચોરાહે રાત્રે ગરબા રમાય છે. રંગબેરંગી વસ્ત્રોમાં યુવાનો અને મહિલાઓ આનંદથી નાચે છે. હોળી પર લોકો એકબીજાને રંગ લગાવી ખુશીઓ વહેંચે છે. ઉત્તરાયણ પર આકાશ રંગીન પતંગોથી છવાઈ જાય છે. તહેવારો ગામના જીવનમાં નવી ઉર્જા અને એકતા લાવે છે. ગામડાનું શિક્ષણ અને સામાજિક જીવન પણ મહત્વપૂર્ણ છે. શાળાઓમાં બાળકો ભણે છે અને સાથે સાથે સંસ્કાર શીખે છે. સાંજ પડે ત્યારે લોકો ચોરાહે કે ઓટલામાં ભેગા થઈને વાતો કરે છે, હાસ્ય વિનોદ કરે છે અને દિવસભરની થાક ઉતારે છે. આ સરળ જીવનમાં માનસિક શાંતિ અને સંતોષનો અનુભવ થાય છે. આજના આધુનિક સમયમાં ગામડામાં પણ વિકાસ થઈ રહ્યો છે. રસ્તા, વીજળી, પાણી અને સંચારની સુવિધાઓ વધતી જઈ રહી છે. છતાં પણ ગામડાનું મૂળ સ્વરૂપ સાદગી, સહકાર અને પ્રકૃતિ પ્રેમ હજુ પણ યથાવત છે. અંતમાં કહી શકાય કે આપણું ગામડાનું જીવન ભલે સુવિધાઓમાં શહેર કરતાં ઓછું હોય, પરંતુ આનંદ, પ્રેમ અને સંબંધોની દ્રષ્ટિએ ઘણું સમૃદ્ધ છે. ગામડાનું આનંદમય જીવન આપણને શીખવે છે કે સાચો સુખ વૈભવમાં નહીં, પરંતુ સરળતા અને સંતોષમાં છે.